આજીવન વડગામના નહીં, અમારા પણ ધારાસભ્ય છે, અમે અમારા ધારાસભ્ય માનવી છે. આપણો 8 ચોપડી વાળાનો ભાઈબંધ નથી ને. સન્માનનીય મંચ, અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા, આપ તમામ ખેડૂત મિત્રો, ખાલી ટૂંકી 2 વાત તમારી વચ્ચે કરવા માંગુ છું. બધા જ વક્તાઓએ બહુ વિગતે વાત કરી અને સાપકડામાં તો હું 3જી વખત આવ્યો. આખી કથાનો સાર એ છે કે જે જયેશભાઈએ કીધું કે કોંગ્રેસ પાર્ટીનો એક સિપાહી અમારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં, ઉપસ્થિતિમાં તમને વચન આપીએ છીએ કે બાપના બોલે તમારા માટે લડી લઈશું. આ વાત તો પાકી. હવે મહેરબાની કરીને તમે આ ચોરોથી થાકો ને, 30 વર્ષ થયા, હવે તો તમે થાકો. તમે અને હું દુનિયાની શક્તિ લગાડીને રેલી કરીએ, યાત્રા કરીએ, ધરણા કરીએ, આંદોલન કરીએ, જેલોમાં જઈએ, એફઆઈઆર બોલીએ અને ફરી આના બટન દબાવો તો મોત આવે કે નહીં? આ આપણે બંધ કરવું પડશે ને મારા વાલા. થાંભલાના મુદ્દે દિલો જાનથી તમારી સાથે. હજી 4થી વખત સાપકડાવવાની તૈયારી. 5મી વખત બોલાવો તો 5મી વખત આવીશ. અમે સવારે ઉઠીએ અને રાત્રે હુઈ જઈએ, આ જ ધંધો કરીએ છીએ. લોકો માટે લડવા સિવાય અમારા જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ નથી. પણ માનનીય લાલજીભાઈની, નૌશાદભાઈની, ઋત્વિજભાઈની, ગીતાબેનની, મહેશભાઈ રાજકોટિયાની, અમારી બધાની ચિંતા એ છે. આ થાંભલા વાળો પ્રશ્ન 2 મિનિટ આપણે સાઈડમાં મૂકી દો. 400 નો બાટલો 600 કર્યો, આપણે ચૂપ રહ્યા. 800 કર્યો એટલે ફરી ચૂપ રહ્યા. એટલે 1000 કર્યો કે નહીં કર્યો? અને હજી નહીં બોલ્યો 1200 કરશે કે નહીં કરે? કરવાને ને. આપણી ઉઘાડી આંખ સામે 400 નો બાટલો 1000 પહોંચાડ્યો. અદાણીને, અંબાણીને દુનિયાના ગૌચર પથરાયા. એક સમાજ બાકી નથી જેને ગાળો ભાજપના નેતાઓએ ના મૂકી છે. આમ સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવી આપણે ચૂપ રહ્યા. મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતની છાતી પર ગોળીઓ મારી તો આપણે મોરબીમાં કે સુરેન્દ્રનગરમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ના. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બોલેરો ગાડી એક મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર ચડાઈ અને ચગડી કચડી પતાઈ દીધો. 4 ખેડૂતોને. અને છતાં આપણે ગુજરાતના ખેડૂતો બોલ્યા નહીં. કચ્છના પેલા ખેડૂતને જેને 30,000 થાંભલાના પકડાયા અને જે ખેડૂતને રૂપિયો નહીં આપ્યો એની ચિંતા સાપકડાએ કરી હોત તો સાપકડામાં થાંભલો જ ના આવે. એની ચિંતા કોટ ગામે કરી હોત તો બહેનોને ઢસડીને મારી હોત નહીં. એટલે મહેરબાની કરીને મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ ખેડૂત મિત્રો, વડીલો, યુવાનોને હાથ જોડીને વિનંતી કરું છું કે આખા પંથકમાં જ્યાં પણ આ મુદ્દે તકલીફ થાય, પ્લીઝ મહેરબાની કરીને દોડીને જજો. 5, 10, 15, 20 યુવાનોની, વડીલોની ટીમ બનાવો. આખા બેલ્ટમાં, વિસ્તારમાં ક્યાંય પણ આવો પ્રશ્ન આવે તો અમે જેમ અમારા માટે લડીએ છીએ, એમ સાપકડા માટે લડીએ છીએ, એવું બીજાની પડખે પણ ઉભા રહીશું. આ ભાઈ દિલ્હીથી આવ્યા છે, અમારા કોંગ્રેસના આગેવાન છે. એમણે શું લેવાનું? એમને વોટે નથી લેવાના. હું, મારો મત વિસ્તાર જુદો છે, ઋત્વિજભાઈનો મત વિસ્તાર જુદો છે, માનનીય અમિતભાઈનો મત વિસ્તાર જુદો છે, મહેશભાઈનો બી પરિવારનો કામ ધંધો છે. અમે બધા એટલા માટે આવ્યા છીએ કે કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે. વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય બને કે મીડિયામાં બોલીએ, વિધાનસભામાં બોલીએ, રોડ ઉપર તમારી સાથે ઉતરીએ, પણ સામે તમે પણ તમારા પોતાના હિતમાં, પોતાના દીકરા દીકરીઓના હિતમાં વિચારો કે જે લોકો આ કેવા, આ કોની જોડે આપણે વળતર માંગીએ છીએ? આ રામ મંદિરના 200 કરોડ થઈ ગયા. તમે કલ્પના તો કરો, સાચું ખોટું? આખા ગુજરાતના, ભારતના ખૂણે ખૂણેથી આપણા હિન્દુ ભાઈ બહેનોની આસ્થાનું પ્રતીક લોકોએ પોતાના પગારમાંથી, પેન્શનમાંથી જમીનો વેચી કરોડ રૂપિયાના લોકોએ દાન કર્યા. સિંધી સમાજના ભાઈ બહેનો ભેગા થઈને 200 કરોડની ચાંદી આપી. બધું ચાલો. આ બધું આપણે સમજવું પડશે. હવે ચૂંટણી આવે છે, છેલ્લી વાત કહું ત્યારે લોચો ક્યાં પડે છે? આપણે અકળાયેલા તો છીએ. મોંઘવારી ભયંકર છે, બેરોજગારી ભયંકર. શું કરે? હાલ આપણે જે બેઠા છીએ ને 300 લોકો, એમાંથી જુઓ, આમાંથી કોળી સમાજના 32 ઘર, એટલે કે 109 વોટ છે. કોણ એનો આગેવાન છે કે પેલો શિક્ષક છે? ભાઈ, અહીંથી તને વાપી મૂકી દઈશ, વોટ પડાઈશ કે નહીં? દલિત સમાજનો આગેવાન
હા, તારા મોટા ભાઈ પર 2 કેસ થયેલા, પણ અંદર ગલાવું તો વટ પડાવે છે. પછી જોયું પેલા 6 ઘર એવા છે પીવાની ટેવ વાળા છે, બોટલ આપી દો. એટલે ચોકડીઓનું કામ કરવા મનરેગાના મજૂરો જાય છે 150 જણા, શું કરશો? 500 પકડાઈ દો. એટલે પૈસા, દારૂ અને સત્તાનું દમન અને દાદાગીરી કરીને ચૂંટણીઓ ફેરવી નાખે છે, વોટ ચોરી પણ કરે છે. તો આનો ઈલાજ એ જ કે આ ગામમાંથી, આ તાલુકામાંથી, આ જિલ્લામાંથી, આ ગુજરાતમાંથી આ ચોરોને પાડવા માટે કચકચાઈને ક્રાંતિ કરો. એક નવો સૂરજ ઉગે એવી જવાબદારી તમે પણ લો અને અમે પણ લઈએ. કોંગ્રેસ પાર્ટી પક્ષ તરીકે અમારી જવાબદારી સમજી તમારી વચ્ચે દિલો જાનથી છીએ. તમે પણ અમને મજબૂત કરો, સાથ સહકારનો ટેકો આપો તો થાંભલાઈ નહીં દેખાય અને ખેડૂતોનું બજેટ પણ ડબલ કરીશું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું.